1857ના વિપ્લવ વખતે અંગ્રેજોએ ગુજરાતના 12 ક્રાંતિવીરોને તોપના નારચે બાંધીને ઉડાવી દીધેલા. શું તમને ખબર છે? ગુજરાતના અમદાવાદમાં બરવાના 4 નિષ્ફળ પ્રયાસો થયા. જૂન 1857માં અમદાવાદની 7મી ટુકડીએ સુબેદારની આગેવાની નીચે બરવો કર્યો અને તેને ક્રૂરતાથી દાબી દઈને તમામને સખત સજા કરવામાં આવી. બીજો પ્રયાસ જુલાઈ 1857માં ગુજરાત અશ્વદળની ટુકડીએ કર્યો. સપ્ટેમ્બર 1857માં ગ્રેનેડિયર ટુકડીનો બરવો બીજાના સાથને અભાવે નિષ્ફળ ગયો અને 21 સિપાહીને ફાંસી અપાઈ. ઓક્ટોબર 1857માં વડોદરાના મહારાજા ગાયકવાડ ખંડેરાવના સાવકાભાઈ ગોવિંદરાવ ગાયકવાડ ઉર્ફ બાપુ ગાયકવાડ, ભાઈ સાહેબ પવાર, ભોસલે રાજા, વડોદરાના વેપારી નિહાલચંદ ઝવેરી તથા પાટણના વાણિયા મગનલાલે મહી નદીના કોતરોમાં 5000નું લશ્કર એકત્રિત કર્યું. અંગ્રેજો તરફથી ખંડેરાવને હટાવીને પહેલા વડોદરા કબજે કરીને પછી અમદાવાદનો કબજો લેવાની યોજના હતી, પણ કોઈકે ગદ્દારી કરી. ગાયકવાડ ખંડેરાવ તથા બ્રિટિશર રેસિડેન્સી શેક્સપિયરને જાણ કરી. તેમણે લશ્કર મોકલીને બરવાખોરો પર ઓચિંતો હુમલો કર્યો. ઘણા વિપ્લવકારીઓને મારી નાખ્યા, જ્યારે નિહાલચંદ, મગનલાલ તથા અન્ય 10ને તોપને ગોરે બાંધીને જાહેરમાં ઉડાવી દેવામાં આવ્યા, જેને કારણે બીજા કોઈ આ રીતનો પ્રયાસ ના કરે. શું તમને નાગરો વિશે આવી ખબર હતી? નથી ખબર ને? તો આપણી ચેનલ રૂટ્સ ઓફ ગુજરાતને ફોલો કરો અને આ વાર્તા બધા સુધી પહોંચાડો.